હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે। જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે। એક વખત ચોમાસું હતું। રૂપેણ બે કાંઠામાં આવી હતી। ખેતર છલક્યા હતા, નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા। તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો। પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી। ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર થતાં ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા। ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા। રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો ને સુંદર વનરાજીથી ભરપૂર છે। તેમજ ગાઢા વિસામો લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે। એ સુંદર વડલાની નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે। રૂપેણ નદી આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે। પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો। ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા। ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી। એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો। એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો। ગામમાં સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો। ત્યારે કેટલાકે વગર માંગી સલાહ આપી, ભાઈ, એ રસ્તે જવા જેવું નથી। એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી। કેમ, એવું શું છે? 5 વર્ષ પહેલાંની વાત છે। એક ગરાસિયો અવગતે ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે। ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો। એને જાવું હતું નદી ઉતરીને સામે પાર, પોતાના સાસરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવચાળે રહી ગયો। ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી। જોઈ લેશું, કહીને ચારણે તો ઘોડી મારી મૂકી। ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા। ચારણે એ પંથ લીધો। બપોર જરાક નમતા હતા। પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા। આખી સીમમાં એક જાતની નિસ્તબ્ધતા વ્યાપી ગઈ હતી। તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય
તેઓ રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો. એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે. ઘાટી છાયામાં પારેવા તેતર ને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે. ચારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો. વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર બરાબર 1 હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી. ધોળા બાસ્તા જેવા ઓછાળ પથરાયા હતા અને વચ્ચોવચ્ચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા. 12 ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો પણ ઝીણવટ અને શૌર્યની રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો. એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો. તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા 25-50 સાદ એક સાથે થઈ રહ્યા. આવો આવો બાપ, આવો. ટાણા સર છો? ક્યાંથી આવો છો? ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં. તે જવાબ દેતા ખંચાયો, પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો. તેની 2-4 ફૂંક લીધી. ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો. સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો. દેવી પુત્ર છો કે? પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું. એક સવાલનો જવાબ દેજો. ચારણ તેની સામે જોઈ રહ્યો. એવું છે કે ઈશ્વરે આટલા દી ને આટલી ઋતુ ઘડી છે, પણ એક રતની મીઠાશ બીજી રતમાં મળે નહીં. પણ બધી રતમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રત કઈ? ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. દરબાર, રતુ બધી સારી, પણ દીનાનાથે જોબવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો? બાપ, કાંઈ શિયાળો થવો છે? એ ને રૂડા ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસ થઈ જાય, અને પોંખને ઓળા ને જાદરિયા ને મીઠા ગોરસ ને ગોરી નાર ને બાપ. શિયાળો ઈ શિયાળો. શિયાળો કાંઈ થવો છે? શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો. પણ માણસ માત્રને જીવન દેનાર વરખા ઋતુ કાંઈ થાય? તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધુણાવ્યું. ના બાપ ના. જ્યાં ત્યાં ટોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે, ઢોર ખેંચાય, માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. તેની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યા. ચારણ જોયું ન જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રત તો બાપ
કણબી માટે હોય, એમાં કાંઈ પીયું ને કામની, મલકાતે મોએ રસની વાતો માંડે. બાપ, રતમાં રત શિયાળો, તે પછી લ્યો તો આવે ઉનાળો, ને ચોમાસું તો કાંઈ રત કહેવાય, ઈ તો કરત કરત. ભારે કરી ચારણ, બહુ કરી, દેવી પુત્ર ખરો, કહીને રજપૂત બેઠો થયો. તે ઉઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. દેવી પુત્ર, હું ગરાસિયો છું. રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહવળતાથી આસપાસ જોયું. ત્યાં ડાયરો ગેબ થયેલો લાગ્યો. ઘોડાનો હણહાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસિયો 2 જ જણા વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હો. ચારણ હસ્યો. હું ભડકું? બોલ બોલ રજપૂત, તારે કહેવું હોય ઈ કહી દે. જુવાન રજપૂતના મોં ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ 2 કાંઠામાં આવી હતી અને પેલો ગુનો. તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ગુના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દાબવા પ્રયત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો અને દેવી પુત્ર, 2 માણસના વજોગ જેવી વસમી વાત કહી છે. હા બાપ હા, તું તારી વાત પૂરી કરી જા. 7 જન્મારામાં ચક્કર મારા ઉપર તોડાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો આ અવગત્યો દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. 5 ગાંવ ઉપર દાંતાસર ગામ છે. ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આવીને અહીં દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યા રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોવ તો રજપૂતાણીને એક વખત અહીં લાવું, પણ તું જો અણિશુદ્ધ ગરાસિયો હોય તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવો. કોલ છે જા, કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો. અને ચારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે ભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે, એમાં મારો વાંક નથી. ચારણ, બહુ સારું બાપ. ત્યારે આજથી 8મે દિવસે રજપૂતાણી અહીં આવશે. ચારણે ડોકું ધૂણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરી વાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતાસર આવ્યો. ચારણ તો
યુદ્ધ રમણે ચડેલા રજપૂતનો આનંદ છે. અને રાજ દરબારે જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આડપંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ઘરાસણી, જોજે બાપ, પાછું ડગલું ભરતી, એક કામ સાટું સંભારી છે. કાઠિયાણી બોલવે જરાક જાડી લાગે છે, પણ ઘરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે. સોનરેખ દાંત દેખાતા હોય અને ઘાટીલા નાના ઠોડિયા કાનમાં લટકતા હોય એવી ઘરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ઘરાસણીએ જવાબ વાળ્યો, બોલો, મારા જેવું શું કામ પડ્યું? બાપ, જીવતાને તો માનવી માતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ઘરાસણી ચમકી. ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. દરબાર ગામત્રે ગયા. કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાચું બોલજે. તે પછી તને દરબાર સપને ચડેલ ખરા કે? ના, ક્યારેય નહીં. જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ના બાપ ના. સાચો અણી શુદ્ધ ગરાસિયો કાંઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કાંઈ મણા હોય? ભૂલ્યો નથી. હજી ગરાસિયો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હો. સાચી ગરાસણી છો ને? રજપૂતાણી ટટ્ટાર થઈ. ચારણ ધ્રુજે એટલી દ્રઢતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે? શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કાઢવી છે? ના. ચારણ હેબતાઈ ગયો. રજપૂતાણી ગજબ કરી. તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? રણ સંગ્રામમાં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના સહિત જડ મૂળથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસણી સતી નથી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે? ગરાસિયો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે. એ નેહ કાંઈ જેવો તેવો કહેવાય? ના ના, નેહ કાંઈ જેવો તેવો કહેવાય? ઘરાસણી કરડાકીથી બોલી. અને એટલે જ રૂપાળો સોને મળ્યો હોય એવો રાજમાર્ગ ગરાસિયાએ ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભળ થવાય? એ તો એવાની વાસના હોય. એ કટકું બટકું નાખો એટલે જાય. ભાગ્યા લે. સાંભળ બાપ, ગરાસિયાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલાં વડ હેઠળ મળ્યો તો. ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો હતો. અને જુઓ તો દેવાંશી રજપૂતનો ડાયરો જામી ગયેલો, જાણે મરતલોકમાં ફરીવાર અવતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું કે ઘરાસણીને એકવાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે અને તારે વેણ પાળે છૂટકો છે. અને પછી ગરાસિયો ઈ માર્ગે કોઈ દી દેખાય નહીં. દીએ એવું વેણ લીધું છે. વેણ પાડીશ, એકવાર નહીં 1000 વાર. પણ હું તો ઘરાસણી છું, એટલે એણે વટે માર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘું
ધેધુર વડલો ઉજ્જળ કરી રહ્યો છે અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસ્યો મારો ધણી હોય તો ધણીને સોંસરવો વાઢી નાખો. આવીશ, મળવા આવીશ, પણ ચારણ, એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોળ જાગ્યા છે. રજપૂતાણી: બાપ, આ તો અવગતિયો દેહ, એની હારે કાંઈ ખાડાની ધારે ધીંગાણા થાશે? ઈ તે મનખા દેહ છે કે કબજ રીએ ઉડી જાશે, જાણે વંટોળિયો હાલ્યો ગયો. કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂંફાડા દેતી ઊભી થઈ ગઈ. મરદના પણ હાડે હાડ ધ્રુજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી. દેવી પુત્ર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયાણ હારે? અને ઝડપ દેતીકને એક ફલાંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવી પુત્ર, મોઢા આગળ થાઓ, આજ એ માર્ગને નરભે કરી મૂકવો છે. બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય તેવી રજપૂતાણી ચાલી. બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાં જ ગેબ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો અને આવી ભયાનક એકલતામાં ચારણ ને રજપૂતાણી બે જ જણા ઊભા રહ્યા. ક્યાં છે રજપૂત? રજપૂતાણી બોલી અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. અહીં કોઈ નથી. હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું. થોડી વાર સુધી બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી. અચાનક એક ઘોડેસવાર દેખાયો. રજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપિણની સામે મંડાઈ રહી છે. ચારણે વીડતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામ નિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો, જોજે, મરદ થાજે હો! થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો. બસ એ જ આવવા દે. જોજે હો, જોગમાયા ઘા ન કરતી. રજપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રજપૂતાણીએ જવાબ વાળ્યો. ઓળખાણ કેમ ન પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગુ માર્યા, રાજમાર્ગ અભડાવ્યો ને ભિખારીની પેઠે ચારણને જાંચ્યો. અને હં, બાપ, ચારણે રજપૂતાણીને વારી. રજપૂત ખસિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દૃષ્ટિથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણી: મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા. રજપૂતાણી: ખરો અણિશુદ્ધ ગરાસ્યો હો તો તૈયાર થઈ જા. ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુજતો હોય તેમ લાગ્યું.
પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ગરાસણીના હાથની તલવાર ચમકીને જનોય વડ કાપી નાખવો હોય એવા જોશથી તેણે ગરાસિયા પર ઘા કર્યો. માર્યા બાપ! ભારે કરીને ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસિયો ત્યાં હતો નહીં, અને રજપૂતાણી તલવારનો જોશભર્યો ઘા ખાલી જવાથી ગોઠણભર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાણી. ભારે થઈ બાપ! વાંધો નહીં દેવી પુત્ર, તે તારું વેણ પાડ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ પડ્યો. રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી, ગરાસિયો હો તો ઊભો રહે! રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો. રાજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળી નહીં, પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચું જોયું, ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહવળતાથી પી રહ્યું છે. ઘટક 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 ઘૂંટડા લે છે. રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું, પણ આહ! કેટલી વેદના, કેવું દુઃખ, કેવી નિરાશા, કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત! રજપૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ જવાયું, રજપૂત આ શું? બસ હવે તૃપ્તિ, અતિ તૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે. રજપૂતાણી એ બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે. રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબી નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું, ત્યાં તેની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો, પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. ચારણે કાંઠા પરથી બૂમ પાડી, ગરાસણી પાછા વળો! હવે પાણી ઊંડું છે, એ તો ઉડી ગયો. બાપ! પાછા વળો! મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુઃખી ગરાસિયાનું ઘર ફરીને વસાવવું. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની વાર્તા. તો તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.